પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો। લોકસભાના પરિણામને અનુલક્ષીને આડકતરી રીતે તેઓએ મતદારોને શ્વાન સાથે સરખાવ્યા। રત્નાકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ગમે તેટલું સારું કામ કર્યું હોય પણ કેટલાક લોકોને લેવા દેવા નથી હોતા। સાથે પોસ્ટમાં શ્વાનનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે શ્વાનને વિકાસ સાથે કંઈ લેવા દેવા નથી। જો કે ચૂંટણીના પરિણામોને લઈને પોસ્ટ કર્યા બાદ વિવાદ થયો અને પોસ્ટ હટાવી લેવાઈ। અહીં સીધું સમજાય તેમ છે કે તેઓ શ્વાનને વિકાસ નથી ગમતો કહીને મતદારોને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમાં પણ અયોધ્યાના મતદારોને। આ મામલે વિપક્ષે આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસે કહ્યું કે ભાજપે મતદારોનું અપમાન કર્યું છે। ભાજપ પાર્ટી તરીકે પણ માફી માંગે અને રત્નાકરને પદ પરથી હટાવે। થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે તેમના મહામંત્રીને માત્ર ટ્વીટ હટાવવાથી નહીં પણ દેશના મતદાતાઓનું અપમાન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ અને તાત્કાલિકપણે ભાજપાએ તેમને મહામંત્રી પદેથી દૂર કરવા જોઈએ। કારણ કે આ દેશનું અપમાન છે, દેશના મતદાતાઓનું અપમાન છે। મતદાતાઓ કોને મત આપવો એ દેશના સંવિધાને એમને આપેલો અધિકાર છે કે મારા મતાધિકારનો મારે ક્યાં ઉપયોગ કરવો અને એનું તમે અપમાન કરો છો। તમે સત્તા ગુમાવવાના, સત્તામાં તમારી બેઠકો ઘટવાના કારણે આટલી ગભરાટ ને બોખલાહટ આવી ગઈ છે તમને। તો બીજી તરફ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ યેસુદાન ગઢવીએ પણ ભાજપના નેતા રત્નાકરની આકરી ટીકા કરી। તેઓ કહ્યું કે હાર્યા એટલે લોકોને ગાળો બોલવાની આ અશોભનીય છે। પહેલી વખત અયોધ્યામાં કારમી હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે। કુત્તે કો વિકાસ की क्या जरूरत है, कुत्तों को क्या पता चलता है विकास की। આ શું થઈ રહ્યું છે? તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલવાનું, ભગવાન રામની જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની। હાર જીત તો ચાલ્યા કરવાની છે। અને તમે શું કર્યું છે? અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા। આખા વિવાદ બાદ સવાલ એ છે કે મતદારોને શ્વાન સાથે સરખાવવાની નિમ્ન રાજનીતિ કેમ હોઈ શકે? વોટ ન મળે એટલે જેને જનાદેશ કહો છો તેને શ્વાન સાથે સરખાવો છો? ભાષાકીય મર્યાદા ઓળંગવાથી ઉપર આ લોકશાહીના અધિકાર પર પ્રહાર નથી? આ પ્રકારનું બેજવાબદાર નિવેદન આપે અને તે પણ સંગઠનના પ્રભારી। અને હવે વાત કરીએ રાજકોટ